પાવડર તો તમને મળી જાય, એટલે તમારું જોઈનિંગ તો ફ્રી જ થઈ ગયું કહેવાય. પછી તમારે કોઈ બી પ્રોડક્ટ લેવી ને બધી 20% ડિસ્કાઉન્ટમાં મળે તમને, ગમે ત્યારે લેવી મળે. એવું નહીં કે ભાઈ, અને જે તમે તમારા ખાતામાં તમે લેતા જાઓ ને એમ તમારી રીપર્ચેસની ઇન્કમ બનતી જાય. એવું નહીં કે તમે ખાલી મેમ્બર બનાવો છો તો જ આમાં ઇન્કમ મળે, એવું નથી. ધારો કે તમે આમાં ચલો આજે 99 રૂપિયાનું આ લઈ લીધું કે જેમ જેમ રીપર્ચેસની ઇન્કમ તમારી થતી જાય ને તમારી ઇન્કમ તમને મળતી જાય. અને મેમ્બર બનવા માટે તો 250 રૂપિયા છે, એ કંઈ એટલી મોટી રકમ નથી, બરાબર. ધારો કે તમે મેમ્બર બનાવીને તમારી નીચે 2 જણને મૂકીને તમારી 30 રૂપિયાની ઇન્કમ થાય, અને તમે આજે 1160 ની વસ્તુ લીધી છે ને એની રીપર્ચેસની ઇન્કમ બને અલગ, એવી રીતે બને. અને ધારો કે તમારી જોડથી કોઈ પ્રોડક્ટ લઈ ગયો, આની એમઆરપી ચલો પેલા હળદરની મરચાની 250 રૂપિયાની એમઆરપી છે, પણ તમને પડે છે 200 માં, તો 50 રૂપિયા તમને મળી અલગથી પાછા. એવી રીતે સાબુ આપણો 70 રૂપિયાનો છે, મતલબ એમઆરપી, પણ આપણને પડે છે 50 નું, તો 20 રૂપિયા એ તમને મળે. એટલે અલગ 3 થી 4 પ્રકારની તમને ઇન્કમ મળે આમાં.